નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ વતનમાં વડાપ્રધાનને લઈને. દર્શક મિત્રો, આપ સૌને યાદ હશે કે 22મી તારીખે જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો હતો અને ત્યારબાદ 7મી તારીખે 22 મિનિટમાં જે પ્રમાણે એક એટેક કરવામાં આવ્યો ભારત તરફ, સિંદૂર જે ચાલ્યું 22 મિનિટનું, કે જેમાં તમામ આતંકવાદીઓને એક જવાબ આપવામાં આવ્યો અને જવાબ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ એક ભારતની જીત છે, આ આતંકવાદ સામેની જીત છે. અને આતંકવાદ સામેની જીત બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતની મુલાકાત ઘણી મહત્વની અત્યારે તો કહેવામાં આવી રહી છે. જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રોડ શો કર્યો અને ત્યારબાદ જે દાહોદમાં સભાને પણ સંબોધી. તેમણે પણ કહ્યું હતું કે જે પ્રમાણે 22મી તારીખે જે હુમલો કર્યો ત્યારબાદ જે પ્રમાણેનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે તે બહુ મહત્વનો છે. સાથે સાથે એક બહુ મહત્વની ઘટના 26મી મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા અને તે એક બહુ મહત્વનો દિવસ પણ ગણવામાં આવે છે. અને તેનાથી જેમ કહેવાય છે કે દરેક લોકો અત્યારે તો ઉત્સાહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે. અને એ જ પ્રમાણે અત્યારની જો વાત કરવામાં આવે તો ગુજરાતની જે આ મુલાકાત છે એ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અમિત ધોળકિયા, કે જેઓ વિદેશી બાબતોના નિષ્ણાતો છે અને સાથે સાથે એક રાજકીય વિશ્લેષક પણ છે. તો બીજી બાજુ રાજુલભાઈ દવે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અમિતભાઈ, એક બાજુ જે ડેલિગેશન અલગ અલગ દેશમાં મુલાકાત લેવા માટે જઈ રહ્યું છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની સાથે સાથે દેશના અલગ અલગ રાજ્યોમાં જઈને જે પ્રમાણે તમામ લોકોને સેનાની જે કામગીરી છે તેના બિરદાવી તો રહ્યા છે અને સાથે સાથે તેનાથી અવગત પણ કરાવી રહ્યા છે. ત્યારે સૌથી પહેલાં 26મી મે 2014 જે એક નામ હતું નરેન્દ્રભાઈ મોદી અને જે પછી 26મી મે સાંજે 5:30 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે થઈ ગયું તે પણ ઘટના આજના દિવસની છે. આપ આ બંને ઘટનાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી ઘટના, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શપથવિધિ પહેલી વખત કરી 2014માં. એના આજે 11 વર્ષ પૂર્ણ થાય છે અને ભારતના રાજકારણના સંદર્ભે આ ખૂબ મહત્વની ઘટના છે. એટલા માટે કે એક રાજકીય સ્થિરતા અને મજબૂત સરકાર ભારતને 2014 બાદ જે મળી છે એનું આ એક દ્રષ્ટાંત આપણને પ્રાપ્ત થયું છે. કારણ કે 25 વર્ષના ગાળા બાદ પહેલી વખત 2014માં એક સિંગલ પાર્ટી મેજોરિટીની સરકાર ભારતમાં બની હતી અને આ સરકાર દ્વારા નીતિ વિષયક પણ એક વળાંક ભારતમાં આપવામાં આવ્યો. જે અલગ અલગ પોલિસીઝ હતી, વિદેશ નીતિની બાબત હોય, આર્થિક નીતિઓની બાબત હોય કે જે વેલફેર પોલિસીઝ હોય, આ તમામ ક્ષેત્રે આપણે જોયું કે અગાઉની સરકારનું જે વલણ અને પોલિસીઝ હતા એનાથી એક અલગ અભિગમ સાથે 2014થી ભારતની સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અને કારણ કે આ સરકારને 2019માં અને ફરી પાછું 2024માં એમને ફરી ચૂંટવામાં આવ્યા છે, એ દર્શાવે છે કે ભારતની બહુમતી પ્રજા હજી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ચાહે છે અને એમની નીતિઓનું અનુમોદન કરે છે. બીજી વાત જે આપે કહી કે ઓપરેશન સિંદૂર પછી વિદેશમાં પણ એમને પાર્લામેન્ટરી ડેલિગેશન્સ મોકલ્યા છે અને સાથે સાથે દેશમાં એ જાતે પણ અલગ અલગ જે સ્ટ્રેટેજિક સ્થળો છે લશ્કરી દ્રષ્ટિએ એનો પ્રવાસ કરી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરથી શરૂઆત કરી અને આજે ગુજરાતમાં ભુજ અને કચ્છ ખાતે પણ મુલાકાત લેવાના છે. તો એ નું મહત્વ એ રીતે છે કે નરેન્દ્રભાઈ વિદેશ નીતિને માત્ર એક સરકાર પૂરતી સીમિત એવી ઘટના નથી ગણતા. સામાન્ય રીતે વિદેશ નીતિમાં અગાઉ શું થતું હતું કે
આપણા ડિપ્લોમેટ્સ, આપણા લશ્કરી અધિકારીઓ જોડાતા સામાન્ય પ્રજા સુધી વિદેશ નીતિની બાબતો વિશે કોઈ એક અવેરનેસ કે એમની સાથેનું કોઈ જોડાણ સરકાર દ્વારા નહોતું કરવામાં આવતું. G20ના સમયે પણ આપણે જોયું કે પ્રધાનમંત્રીએ દરેક શાળામાં પણ G20ના કાર્યક્રમો કરાવ્યા, જેથી કરીને એમની સરકારનો જે અભિગમ હતો એ લોકોને ખ્યાલ આવે. એવું જ આપણે આ ઓપરેશન સિંદૂર સમયે જોઈ રહ્યા છીએ કે ઓપરેશન સિંદૂરની જે આખી જે સ્ટ્રેટેજી હતી, એમાં જે ભારતને સફળતા મળી, એ માત્ર એ પ્રેસ મીડિયાના માધ્યમથી જ લોકો સુધી નથી પહોંચાડવા માંગતા, પરંતુ જાતે લોકોની સાથે રોડ શો કરી, જાહેર સભાઓને સંબોધી, એ આમ પ્રજાને પણ ભારતની જે લશ્કરી નીતિ છે અને વિદેશ નીતિ છે એના મૂળભૂત ઉદ્દેશોથી, એની સફળતાથી, આવનારા સમયમાં ભારતની જે દ્રઢતા છે એનાથી પણ એ લોકોને પરિચિત કરવા માંગે છે. એટલા માટે કે જો લોકોનું સમર્થન મળતું રહેશે એમને, તો વિદેશ નીતિને લગતા એમના જે નિર્ણયો છે એ વધારે સખ્તાઈપૂર્વક એ ભવિષ્યમાં એનો અમલ કરી શકશે. યજ્ઞેશભાઈ. બિલકુલ સાચી વાત છે, અને એ જ પ્રમાણે દરેક લોકોને કહેવું પણ બહુ જરૂરી છે. અને અમિતભાઈ, કદાચ તમે એક વાતથી એગ્રી કરશો, તમે અને રાજુલભાઈ બંને, કે જ્યારે આતંકવાદ જેવા મુદ્દાની ઉપર ચર્ચા થતી હોય ત્યારે કોઈ દિવસ કોઈ પક્ષ ઉપર આપણે વાત નથી કરતા કે અત્યારે આ પક્ષ છે કે તે પક્ષ છે. આપ બંનેને યાદ હશે કે 1994માં જે પ્રમાણે અટલ બિહારી વાજપેયી ગયા હતા, એ પોતે વિપક્ષમાં હતા, પરંતુ તેમને જે યુએનમાં મોકલવામાં આવ્યા હતા આતંકવાદની સામે જે ભારતનો અત્યારે તો જે સ્ટેન્ડ હતું તેને નક્કી કરવા માટે અને તેને બતાવવા માટે. ત્યારબાદ 2008માં પણ જે પ્રમાણે બોમ્બ બ્લાસ્ટની જે ઘટના સામે આવી ત્યારે પણ મનમોહન સિંહની જે સરકાર હતી તેમાં પણ એક ડેલિગેશન ગયું હતું. એ જ અનુસાર અત્યારે પણ ડેલિગેશન જે જઈ રહ્યું છે. રાજુલભાઈ, ગુજરાતની વાત કરી રહ્યા છે. ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ બંનેનું અત્યારે તો હોમ ગ્રાઉન્ડ છે, અને આપ વડોદરાની જે રાજકીય ગતિવિધિઓ છે તેનાથી ખૂબ જ સારી રીતે અવગત પણ છો. તમને ખબર પણ છે કે લોકસભાની ચૂંટણી વખતે શું થયું હતું, વિધાનસભાની ચૂંટણી વખતે પણ શું થયું હતું, અને એ બાદ જ્યારે સૌથી પહેલાં આઈ થિંક એરોનોટિકલ ઇન્ડસ્ટ્રીઝ કે એના માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવ્યા હતા, અમિતભાઈ કદાચ ખોટો હું તો કરેક્ટ કરજો, કે એના માટે જ અત્યારે એ વખતે ક્યાંક પહેલાં પીએમ આવ્યા હતા. ત્યારબાદ આ ઓપરેશન સિંદૂર પછીની જે એક મહત્ત્વની મુલાકાત, સૌથી પહેલી શરૂઆત તેમણે વડોદરાથી જ અત્યારે તો કરી છે. ઓપરેશન સિંદૂર બાદની આ વડોદરા એટલે કે ગુજરાતની મુલાકાત, રાજુલભાઈ, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત બે ત્રણ દ્રષ્ટિએ મહત્વની છે. એક તો એ લોકો ઘણા બધા પ્રોજેક્ટના ઉદ્ઘાટનો કરવાના છે. એમાં મારી દ્રષ્ટિએ કચ્છમાં જે પ્રોજેક્ટો છે, ખાસ કરીને માતાના મઢનો આજે આખું જે રિનોવેશન કરવામાં આવ્યું છે, એ ઉપરાંત પંડિત દીનદયાળ ટ્રસ્ટ એટલે કે કંડલા પોર્ટ ટ્રસ્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે, એનું ઉદ્ઘાટન છે. નવા સોલાર એનર્જી પ્લાન્ટના પણ એ લોકો ખુલ્લા મૂકવાના છે. સૌથી વધારે 9000 હોર્સ પાવરનું એન્જિન જે આ ભારતમાં સૌથી પહેલી વખત નિર્માણ પામ્યું, એ દાહોદમાં નિર્માણ પામ્યું છે. અને આવતા 10 કે 11 વર્ષમાં આવા 1200 એન્જિનો બનાવવાનો એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. એમાંથી ઘણા બધા એન્જિનોની નિકાસ પણ થશે, અને આ રીતે ગુજરાતને એક ઔદ્યોગિક દ્રષ્ટિએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ એક મહત્વનું સ્થાન મળે, એ માટે વડાપ્રધાનની આ વખતની મુલાકાત એ દ્રષ્ટિએ પણ મુલતવી જોઈએ. બીજી દ્રષ્ટિએ એમ જોઈએ તો ગુજરાત એમનું હોમ સ્ટેટ છે, એટલે ઓપરેશન સિંદૂર પછી તેઓ પહેલી વખત ગુજરાત આવ્યા છે, અને એમને આવકારવા માટે ઘણી બધી જગ્યાએ ઉત્સાહ જોવા મળે છે. તે સ્વાભાવિક છે. બધી રીતે, સમગ્ર રીતે આપણે જોઈએ તો ગુજરાતને આ મુલાકાતથી ફાયદો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થશે, અને મેં કહ્યું હમણાં જેમ જે આ 9000 હોર્સ પાવરનું એન્જિન છે, એને કારણે ગુજરાત આ લોકોમોટિવના ક્ષેત્રમાં, લોકોમોટિવના ફિલ્ડમાં એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગુજરાત મુકાશે, એટલું આપણે કહી શકીએ.
બહુ સાચી વાત છે. જે પ્રમાણે અમિતભાઈ જ્યારે વડોદરાની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે પ્રમાણે આદિવાસી માટે અત્યારે જે વિવિધ પરિયોજનાઓ અત્યારે તો જે બહાર પાડવામાં આવી છે, ઘણી રીતે અમલીકરણ પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બે બાબતની જે વાત કહી હતી, જેમાં એમણે એમ કહ્યું હતું કે જે શિક્ષણ અને રોજગાર માટે તો અમે કામ કરી રહ્યા છીએ, સિકલ સેલમાંથી આદિવાસી પ્રજા મુક્ત થાય તે માટે પણ અમે અત્યારે તો જે કાર્ય કરી રહ્યા છે. તો જે પ્રમાણે આદિવાસી ઉપર જે પહેલેથી જ અત્યારે તો જે એમ કહેવાય ને કે સૌથી વધારે જે જોર પણ અત્યારે તો લગાવવામાં આવી રહ્યું છે, તેની ઉપર પણ ક્યાંક રાજકીય ઘણા બધા કાબા દાવા પણ અત્યારે તો જે જોવા મળી રહ્યા છે. તો આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આદિવાસીઓના મુદ્દાને પણ અત્યારે તો જે ઉઠાવ્યો હતો ને તેમણે પણ એમ કહ્યું હતું કે અમે તેમના માટે કાર્ય કર્યું છે અને હજુ પણ કરતા રહીશું. જરૂર. મધ્ય ગુજરાતનો બેલ્ટ છે એ આદિવાસી વિસ્તાર પણ છે, કારણ કે છોટાઉદેપુર છે, દાહોદ છે, પંચમહાલ છે, આ વિસ્તારમાં આદિવાસી પ્રજા બહુમતીમાં છે. અને આપણે જાણીએ છીએ કે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારથી એમણે ગુજરાતમાં એક પ્રોજેક્ટ ચાલુ કર્યો કે આદિવાસી વિસ્તારોના વિકાસ પર એમણે હંમેશા વિશેષ ધ્યાન આપ્યું અને ગુજરાત સરકારના બજેટનો બહુ મોટો હિસ્સો આદિવાસી વિકાસ માટે ફાળવતા થયા. આની પાછળનું એક રાજકીય ગણિત પણ આપણે મૂકી શકીએ કે મોટાભાગે આ આદિવાસી સીટ્સ પર કોંગ્રેસનું વર્ચસ્વ દાયકાઓ સુધી રહ્યું હતું અને આ આદિવાસી જે રિઝોર્ટ સીટ છે ખાસ તો એમાં ભારતીય જનતા પાર્ટીને એકાદ સીટને અપવાદ સિવાય કોઈ બેઠક પર ચૂંટાઈ પણ નથી શકતી. આજે આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારના પ્રયાસોથી પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસનું જે વર્ચસ્વ હતું આદિવાસી વિસ્તારોમાં, ખાસ તો રાજકીય રીતે, એ લગભગ હવે નહીં થઈ ગયું છે. અને ગઈ ચૂંટણીમાં પણ આપણે જોયું કે 2 કે 3 સીટને બાદ કરીને બાકીની બધી જ આદિવાસી રિઝોર્ટ સીટ અને આદિવાસી બહુલ સંખ્યાવાળી સીટ્સ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. આની પાછળ જે વનબંધુ કલ્યાણ યોજના છે એનું પણ એક મહત્વ છે અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા જે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એનું પણ મહત્વ છે. એટલે જ્યારે મધ્ય ગુજરાતમાં આવ્યા છે ત્યારે ઓપરેશન સિંદૂર અને ભારતની જે આ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને જે સફળતા મળી એ તો એક મુદ્દો છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે એક સોશિયલ બેઝ છે ટ્રાઇબલ વિસ્તારમાં અને ટ્રાઇબલ કોમ્યુનિટીઝમાં, એટલા માટે કે ખાસ તો આમ આદમી પાર્ટી આપણે જાણીએ છીએ કે ટ્રાઇબલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે એક અલગ મોબિલાઇઝેશન કરી રહી છે. તો આજનું એમનું જે આ ઉલ્લેખ છે એનું એક લાંબા ગાળાનું આપણે રાજકીય ગણિત પણ માંડી શકીએ. યજ્ઞેશભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે પણ વડાપ્રધાનની મુલાકાત હોય છે ને જેમાં એક બે પોઈન્ટને જે તેમના દ્વારા ઉમેરવામાં આવે છે, જે ટાંકવામાં આવે છે, ચોક્કસથી અત્યારે તો એક મેસેજ તો હોય છે અને સાથે સાથે તેની પાછળનું પણ ગણિત ઘણું અત્યારે તો અલગ પ્રકારનું જોવા મળતું હોય છે. રાજુલભાઈ, જ્યારે આદિવાસીઓનો મુદ્દો આવે છે તો ત્યારે દર વખતે એક જ સવાલ થતો હોય છે કે ના અત્યારે આદિવાસી માટે શું કર્યું, તેને લઈને ઘણી બધી ડિબેટ્સો તો અત્યારે જોઈએ છીએ. પોલિટિકલ પાર્ટીઓમાં અત્યારે તો જે આમને સામને અત્યારે તો આવી ગઈ છે, પણ જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લેતા હોય છે અને તેમાં પણ જ્યારે મધ્ય ગુજરાતની બાબત હોય ત્યારે મધ્ય ગુજરાતમાં અત્યારે તો જે આદિવાસીઓનો મુદ્દાને જે ચર્ચવામાં આવ્યો અને જે પ્રમાણે ડભોઈમાં પણ કહેવામાં આવ્યું કે જે અમે જે પણ કોઈ અત્યારે કાર્ય કર્યું છે માત્ર આદિવાસી ભાઈ અને બહેનને આગળ લાવવા માટે કર્યું છે. શિક્ષણ અને રોજગારનો જે પણ કોઈ મુદ્દો હતો એ એટલા માટે અત્યારે તો અમે લઈને આવ્યા છીએ કારણ કે તેમને અત્યારે તો આગળ વધારવાનું જ અમારી સરકારનો એક ઉદ્દેશ્ય છે. તો આપ એક આ હતું તો અત્યારે તો ઓપરેશન સિંદૂર બાદ જ અત્યારે તો કાર્યક્રમ પણ સાથે સાથે આ મુદ્દાને પણ આવરી લેવામાં આવે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા? વડાપ્રધાનની મુલાકાત કોઈ પણ હોય એ સાથે ઓપરેશન સિંદૂરની સાથે એનું રાજકીય ઇમ્પોર્ટન્સ પણ હોય છે, રાજકીય મહત્વ પણ હોય છે અને વડાપ્રધાનની મુલાકાત એ રીતે જ ગોઠવાતી હોય છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસીઓને મોબિલાઇઝ કરવાની ઝુંબેશ તો ઘણા બધા સમયથી ચાલી રહી છે અને એના પરિણામ ભાજપને મળ્યા પણ છે. બીજી બાજુ યજ્ઞભાઈ, એ પણ હકીકત છે કે છેલ્લા 15-20 દિવસ કે 1 મહિનાથી ગોધરામાં મનરેગા કૌભાંડ આદિવાસી વિસ્તારોમાં સખત ગાજી રહ્યું છે. રાજ્ય સરકારના એક મંત્રી, એના સગાવાલાઓ પુત્રો જ એમાં સંકળાયેલા છે અને એ રીતે
આ આખી જે ડેમેજ કંટ્રોલના એક ભાગરૂપે પણ આદિવાસી વિસ્તારની આ મુલાકાત ગોઠવણી હોય અને આદિવાસી વિસ્તાર આવી રહ્યું. હું 1 મિનિટ માટે હું આપને રોકવા માંગીશ. એક બાબત હું આમાં એ પણ પૂછવા માંગીશ કે કોંગ્રેસનું એક ડેલિગેશને વડાપ્રધાનની સાથે મિટિંગ કરવા માટે એક સમય પણ માંગ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, અમારે વડાપ્રધાનશ્રી સાથે વાત કરવી છે. જે આ બચુભાઈ ખાબડવાળો જે આખો કિસ્સો સામે આવ્યો છે તેને લઈને, તો શું લાગે છે તમે જે રીતે ડેમેજ કંટ્રોલ પણ કરીને બીજી બાજુ મુલાકાતની પણ બાબત અત્યારે જોવા મળી રહી છે, શું તેનાથી પણ અત્યારે તો કોઈ એમ કહે ને કે ઉતાર ચઢાવ થાય તેવી કોઈ શક્યતાઓ ખરી? ઉતાર ચઢાવ તો એ તો હવે ભાજપનો આંતરિક પ્રશ્ન છે અને ભાજપના આંતરિક પ્રશ્નમાં, ભાજપના આંતરિક રાજકારણમાં ક્યારે શું બને વડાપ્રધાન અને અમિતભાઈ એ બે સિવાય ત્રીજું કોઈ ન કહી શકે. એટલે મારી દ્રષ્ટિએ કોંગ્રેસે ટાઈમ માંગ્યો છે વડાપ્રધાનને મળવાનો અને કોંગ્રેસનું ડેલિગેશન પણ દાહોદમાં, ગોધરામાં એ તરફ જઈ આવ્યું છે અને એને બધા કેટલીક વિગતો પણ ભેગી કરી છે. અને એક વાત હકીકત છે કે આટલા બધા કૌભાંડ થયા હોવા છતાં બચુ ખાબડને હજી પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં નથી આવ્યા, એ પણ એક હકીકત છે. આ બધી જ બાબતો વડાપ્રધાનની નજરમાં હોય જ, એની અને અમિતભાઈ બંનેની, કારણ કે એમની બંનેની નજર, દ્રષ્ટિ અતિશય સૂક્ષ્મ દ્રષ્ટિ અને તીક્ષ્ણ દ્રષ્ટિ છે. એટલે આ બંને બાબતો એ બંનેની નજરમાં જ હોય. વડાપ્રધાનને એ રીતે પણ પોતાની વાતને ગોઠવતા જ હશે અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો છે. એટલે માનું છું કે કદાચ નરેન્દ્રભાઈ ટાઈમ આપશે પણ ખરા એની અનુકૂળતા પ્રમાણે, અને ત્યારે કોંગ્રેસ પક્ષ આ બધી રજૂઆત કરશે. એટલે હું તેમ કહું છું કે જે રીતે ગુજરાતને એક આગળ વધારવાની વાત છે, ઓપરેશન સિંદૂર લોકો સુધી પહોંચાડવાની વાત છે, એ જ રીતે આ ડેમેજ કંટ્રોલ પર કોક ને કોક રીતે આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાન શ્રીની મુલાકાત સાથે સંકળાયેલું છે એમ કહી શકાય. એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે એક એવી બાબત પણ સામે આવી હતી કે જ્યારે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતું ત્યારે પણ તેમણે કેન્દ્રમાં એક રજૂઆત કરી હતી, ત્યારે રેલવે મંત્રીએ રાજીનામું પણ આપ્યું હતું તેવી બાબત પણ સામે આવી હતી. તો શું લાગે છે કે અત્યારે જો આ પ્રકારની રજૂઆત કરવામાં આવે તો ગુજરાત સરકારને ક્યાંક થોડું ઘણું પ્રેશર પોલિટિક્સમાં ચલો જોવા મળે અને ક્યાંક રાજીનામાની બાબત પણ સામે આવે? મેં હમણાં જ આપને કહ્યું એમ યજ્ઞભાઈ કે મંત્રીનું રાજીનામું મુખ્યપ્રધાને લઈ લેવું જોઈએ, કારણ કે જે રીતે એની સામે આક્ષેપો થયા છે, પછી આક્ષેપો કોર્ટમાં સાબિત થાય ન થાય જુદી વાત છે. અત્યારે આક્ષેપો થયા છે ત્યારે નૈતિકતાના ધોરણે રાજીનામું લેવું જોઈએ અને મંત્રીએ આપવું જોઈએ. ભૂતકાળમાં આવા બનાવો બન્યા છે, ભાજપની અંદર જ બન્યા છે. આપણે કોંગ્રેસની વાત તો દૂર રહી, એમાં એની વાત ન કરીએ, ભાજપમાં પણ આવા બનાવો ભૂતકાળમાં બન્યા છે. ત્યારે અત્યારે વડાપ્રધાનની સાથે જો કોંગ્રેસ પક્ષ એનું પ્રતિનિધિ મંડળ મુલાકાત લે અને કદાચ વડાપ્રધાન જો એવી એમને ગળે વાત ઉતરે, મેં હમણાં જ કહ્યું એમ વડાપ્રધાન અને અમિતભાઈ એની નજર ઘણી સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે, એટલે એમની ગળે વાત ઉતરી તો હશે જ, પણ કોક રીતે એ બધું વિચારતા હશે. આખા પોલિટિકલ એન્વાયરમેન્ટમાં કઈ રીતે બધું ગોઠવવું એ બહુ મોટી વાત હોય છે. એ રીતે ગોઠવીને એ લોકો નિર્ણય લેશે એમ આપણે માની શકાય. પણ એ છતાં હું ફરી વખત કહું કે ભાજપના આંતરિક રાજકારણમાં ક્યારે શું બનશે એનો નિર્ણય અને એની જાણકારી આપણે ગુજરાતના બે સપૂતો સિવાય ત્રીજા કોઈ પાસે નથી હોતી, એ હકીકત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અમિતભાઈ, આ ડેમેજ કંટ્રોલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યારબાદ બીજો એક પ્રશ્ન આપને. હા, એ મુદ્દો જરૂર આદિવાસી વિસ્તારોમાં અત્યારે ચર્ચામાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે વર્ચસ્વ છે લોકોના માનસ ઉપર ગુજરાતમાં અને ઇવન આદિવાસી વિસ્તારોમાં પણ જે પ્રકારનું વર્ચસ્વ આપણે 2022ની ચૂંટણીમાં જોયું, એ જો તમને લાગે છે કે આ મુદ્દો ચૂંટણીની દ્રષ્ટિએ એટલો બધો ડેમેજિંગ ભારતીય જનતા પાર્ટી માટે નહીં થાય અને એના માટે જરૂરી તમામ જે કરેક્ટિવ સ્ટેપ્સ કહીએ એ પાર્ટી લેશે, એટલે હું નથી માનતો કે વડાપ્રધાનની કક્ષાએ આ અંગે કોઈ ઇનિશિયેટિવ ને ધ્યાનમાં રાખીને આજની આ બાબત એમને ચર્ચી છે, કારણ કે આ મુદ્દો સ્થાનિક છે, વડાપ્રધાનની લેવલનો કદાચ આ મુદ્દો નથી. અણછાત તો કદાચ એ ઉલ્લેખ કરે, પરંતુ વડાપ્રધાન થોડું વ્યાપક સ્તર પર જ પોતાના રાજકારણની સ્ટ્રેટેજીસ ને કરતા હોય છે. યજ્ઞેશભાઈ. અમિતભાઈ, બીજો એક પ્રશ્ન આપણે કે જ્યારે ભારતની વાત આવે અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
એ જ્યારથી જે વડાપ્રધાન તરીકે છે ત્યારથી હું અત્યારની જ વાત કરું છું, હું પહેલાંની કોઈ પણ સરકારની વાત નથી કરતો, માત્ર જે નરેન્દ્ર મોદીની જે સરકાર છે 2014થી લઈને અત્યાર સુધી ક્યાંક એવું માનવામાં આવે છે કે આ વિદેશ નીતિમાં ઘણી સારી એવી અત્યારે તો આ સરકાર છે. અને આ વિદેશ નીતિનો જે એક ભાગ જોવા મળ્યો છે, જે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ વડાપ્રધાન તો અત્યારે તો ચાલો દેશમાં અત્યારે જે શૌર્ય જે અત્યારે તો જે સૈન્યનું જે શૌર્ય જે બતાવવામાં આવ્યું છે તેની તો અત્યારે વાત કરી રહ્યા છે, પણ જે અત્યારે તેમની જે વિદેશ નીતિનો એક ભાગ છે કે એક ડેલિગેશનને અત્યારે તો જે વિશ્વમાં મોકલવું, વિશ્વના દેશને અવગત કરાવવા અને તેમને ખબર પડે કે ના ભારતે શું કર્યું છે, કઈ રીતનું ભારતનું સ્ટેન્ડ છે, આગામી સમયમાં શું કરશે. આ વિદેશ નીતિ અત્યારે તો કેટલી આગામી સમયમાં કામ લાગશે, કારણ કે આપણે દરેક લોકોએ જોયું છે કે ભારતે અત્યાર સુધી શાંતિની અપીલ તો કરી છે, એ કોઈ પણ હોય, એ રશિયા યુક્રેન હોય કે પછી ઇઝરાયલ પેલેસ્ટાઇન અત્યારે બાબત હોય. તો આપ જે અત્યારે તો આ વિદેશ નીતિનો જો એક ભાગ જોવા મળી રહ્યો છે, જે ડેલિગેશન અત્યારે તો બહાર જઈ રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જરૂર, અને આપણે પબ્લિક ડિપ્લોમસીના ભાગ તરીકે જોવો જોઈએ. એક તો છે કે વિદેશ મંત્રી ટુ વિદેશ મંત્રી જે વાત થતી હોય છે, તે હાયર લેવલે જે વાત થતી હોય છે, એ તો કન્ટિન્યુઅસ જ્યારે ઓપરેશન સિંદૂર ચાલુ હતું ત્યારે ભારતના મુખ્ય જે સલામતી સલાહકાર છે દોવલજી અને આપણા વિદેશ મંત્રી દ્વારા અલગ અલગ રાજનેતાઓ સાથે ચર્ચા થતી હતી. પરંતુ ત્યાંનો જે મીડિયા છે, ખાસ તો અલગ અલગ દેશોનો જે મીડિયા છે અને ત્યાંનો જે પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરનારો વર્ગ છે અને ત્યાંના જે સંસદ સભ્યો પણ છે, એમના સુધી આપણી વાત પહોંચાડવા માટે આ ઇનિશિયેટિવ લેવાનો ખૂબ આવશ્યક હતો. એનું કારણ એ પણ છે કે આટલા બધા દેશોમાંથી સ્પષ્ટ રીતે પાકિસ્તાનને કન્ડેમ કર્યું હોય એવો ઇઝરાયલને છોડીને એક પણ દેશ આપણને આ ઘટના દરમિયાન જોવા ના મળે. બધા એવું કહ્યું કે ભારત અને પાકિસ્તાને ભેગા મળીને વાતચીત કરીને આ પ્રશ્નનું સુલઝાવવો જોઈએ. બધાએ ત્રાસવાદની જે પહેલગામની ઘટના છે તેની ટીકા કરી, પણ કોઈએ એવું ના કહ્યું કે પાકિસ્તાન આ ઘટનાની પાછળ સંકળાયેલું છે. અને ભારતની વિદેશ નીતિને માટે આ એક બહુ ચિંતાનો વિષય હતો કે આટલા દાયકાઓથી આપણે જે કંઈ પણ કહી રહ્યા છીએ પાકિસ્તાન વિશે, એ વાત કેમ વિદેશના લોકો સ્વીકારવા માટે તૈયાર નથી. તો આ ઇનિશિયેટિવથી ભારતની જે વાત છે કે આતંકવાદ જે થઈ રહ્યો છે એની પાછળ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓ સીધી રીતે સંકળાયેલી છે, એ વાત વિદેશના જે ઓપિનિયન મેકર્સ છે એમના સુધી એવિડન્સ સાથે પહોંચાડવી ખૂબ જરૂરી હતી, જેથી કરીને વૈશ્વિક સ્તરે આપણી જે આતંકવાદ વિરુદ્ધ લડવાની જે નીતિ છે એને વધારે સમર્થન મળી રહે. તો મને લાગે છે કે કદાચ સરકારે આ એક જે ઘટના જોવા મળી એના કરેક્ટિવ સ્ટેપ માટે આ ઇનિશિયેટિવ લીધો છે, મલ્ટીપાર્ટી ડેલિગેશન્સ અલગ અલગ જગ્યાએ મોકલવાનો, અને આશા રાખીએ કે એનાથી ભારતની જે વાત છે તે આપણે વધારે અસરકારક રીતે વિદેશના લોકો સુધી અને વિદેશના જે નીતિ ઘડનારા જે ઘટકો છે એમના સુધી પહોંચાડી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે તો જે ભારતનું સ્ટેન્ડ એ અત્યારે યોગ્ય રીતે અત્યારે તો વૈશ્વિક પટલ ઉપર મૂકી રહ્યા છે, તો હવે જોવાનું છે કે આગામી સમયમાં કેવા પ્રકારનું જે તેમાં પણ અત્યારે તો જે કાર્ય કરવામાં આવશે. રાજુલભાઈ, આર્મ્ડ એન્ડ એમ્યુનિશન એટલે કે જે પણ કોઈ મિસાઇલ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદૂર વખતે, એવું માનવામાં આવી રહ્યું છે અને એવું દરેક લોકો પણ અત્યારે તો કહી રહ્યા છે કે એ તમામનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થયું છે. ટોટલી એમ કહે ને કે ના મેડ બાય ઇન્ડિયા જ અત્યારે તો જોવા મળી રહ્યું છે કે ના દરેક અત્યારે આર્મ્ડ એન્ડ એમ્યુનેશન જે પણ અત્યારે તો ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે તેનો. ચાલો એક બાજુ આપણે તેના માટે પણ અત્યારે તો સક્સેસફુલ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ જે પ્રમાણે રેલવેમાં અત્યારે તો આધુનિકીકરણ જોવા મળી રહ્યું છે, ઇલેક્ટ્રિફિકેશન જે પ્રમાણે અત્યારે તો જે જોવા મળી રહ્યું છે, એ પણ ચોક્કસથી ભારત માટે એક બહુ સાચી એવી અને સારી એવી બાબત પણ અત્યારે તો ગણવામાં આવી રહી છે કે આપણે જે પ્રમાણે પહેલાં ડીઝલ એન્જિન એ બધું જે જોયું હતું, હવે ક્યાંક અત્યારે તો ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી રહ્યા છે. વંદે ભારત રેલવેઝ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે, તેનાથી લાગે છે કે ના ઘણો મોટો ફાયદો પણ અત્યારે થશે રેલવેઝમાં પણ. ઓપરેશન સિંદૂરમાં જે હથિયારો વાપરવામાં આવ્યા એ મોટે ભાગે ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી બનાવટના હતા. બ્રહ્મોસ મિસાઇલ છે એ ભારત અને રશિયાની સંયુક્ત બનાવટની છે.
એ જ રીતે બીજા હથિયારો પણ ભારતે પોતે બનાવ્યા છે અને આજે જ્યાં સુધી હથિયારોને સંબંધ છે ત્યાં સુધી ભારત ઘણી બધી બાબતોમાં સ્વતંત્ર બની શક્યું છે, આત્મનિર્ભર બની શક્યું છે. રહી વાત ગુજરાતમાં રેલવેના ઇલેક્ટ્રિફિકેશનની, તો આજે જે રીતે છાપામાં અખબારોના માધ્યમથી કહેવામાં આવ્યું છે તે રીતે ગુજરાતમાં સંપૂર્ણપણે રેલવે લાઇન ઇલેક્ટ્રિફિકેશન નું થઈ ગયું છે. 100% ઇલેક્ટ્રિફિકેશન ગુજરાતની રેલવે લાઇન નું થઈ ગયું છે એવું અખબારી માધ્યમથી આજે જાણવા મળ્યું. જો આ વાત સાચી હોય ને સાચી હશે જેમ આપણે માનીએ તો આ વાત ચોક્કસ સાચી છે કે ઇલેક્ટ્રિફિકેશન થયું હોય તો એને કારણે ટ્રેનોની સ્પીડમાં પણ ઝડપમાં પણ વધારો થાય છે, માલ સામાનની પરિવહન પણ ઝડપી બને છે અને સૌથી વધારે તો જે પ્રદૂષણ ફેલાતું હોય છે ડીઝલને કારણે એ નામશેષ બને છે ઇલેક્ટ્રિકને કારણે. એટલે ઇલેક્ટ્રિફિકેશન ગુજરાતમાં તમામ રેલવે લાઇનનું થઈ ગયું હોય એ મારી દ્રષ્ટિએ આવકાર્ય બાબત છે. આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ઓપરેશન સિંદૂર બાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત છે, આજની જો વાત કરીએ તો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શપથ ગ્રહણ કર્યા હતા વડાપ્રધાન તરીકે, એટલે આજનો દિવસ પણ ઘણો મહત્વનો અત્યારે તો જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવી રીતના કાર્યક્રમો હશે તે તો આવનારો સમય જ બતાવશે ને તેનાથી અત્યારે હાલ તો કેવા પ્રકારનું રાજકારણ પણ ગરમાયા છે તે પણ હવે જોવાનું રહ્યું. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.